આજરોજ તારીખ 31/7/2025 રોજ વિજાપુર નગરપાલિકા પ્રાંત ઓફિસર અને મામલતદાર શ્રીના હુકમથી વિજાપુર નવીન પોસ્ટ ઓફિસથી લઈને આનંદપુરા ચોકડી સુધી આવ્યા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિજાપુરમાં દિવસે ને દિવસે વકરતી જતી ટ્રાફિક સમસ્યાના લીધે નવીન આવેલ ચીફ ઓફિસર સાહેબના આદેશથી રોડ પર જેટલા પણ દબાણાઓ અને ગેરકાયદે છાપરાઓના લીધે સમસ્યા ઊભી થતી હોય તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ અને આનંદપુરા ચોકડી પાસે આવેલ મખતુમપુર બાવાની દરગાહને પણ ધારાસભ્ય કરતા કેટલાક મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાઈ હતી। આ બાબતે આવતીકાલે તારીખ 1/8/2025 રોજ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવાનું મુસ્લિમ સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે એવી લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળેલ। વિજાપુરમાં વારંવાર થતા દબાણ દૂર કરવામાં આવે છે પરંતુ તેનો કોઈ સચોટ ઉપાય લાવવામાં આવતો નથી અને આવી કાળઝાળ મોંઘવારીમાં લોકોના કેબિનો અને લાડીઓ દૂર કરવામાં આવતા લોકોમાં રોષ પણ જોવા મળેલ। વારંવાર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે લોકોના ધંધા રોજગાર ઉપર તરાપ મારતી આ સરકાર તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી પણ માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર માયાબેન ચૌધરી, ટાઈગર, બનાસ ન્યૂઝ। દબાણ ખોલતા સીલું ને ભાઈ કે સાહેબે તરત પગલાએ કામકાજ કર્યું છે। आगे जाइए, इधर देख ला।